આ સુદામાજી હાથમાં 4 મુઠ્ઠી પૌવાની પોટલી લઈ હાલીને તેથી કંઈ વાહન વ્યવસ્થા ફાટી નથી નીકળી કે ભાઈ ઢીકણાભાઈ તારી ગાડી દેજે ને પૂછડાભાઈ તારી મોટર દેજે, તેથી કંઈ નહોતું ભાઈ, કડે રાત. અને આ સુદામાજી પોરબંદરથી યાને કે આ સુદામાપુરમાંથી હાલીને દ્વારકા જતા હતા. રસ્તામાં પંખી ઉપર નજર પડીને એને વિચાર આવ્યો કે આપી હોત મને 2 પાંખો, હે નાથ તે મને 2 પાંખ આપી હોત ને તો હું કેદીનો ઉડીને તારી પાસે આવી જાત, પણ તારા દ્વાર હજી દૂર છે. એક મુક્તક એક કવિએ બહુ અદ્ભુત બનાવ્યો, એ આપણા પોરબંદરના હતા. અને પ્રાણલાલભાઈ અદ્ભુત કાવ્ય રચના હતી એની. એ પ્રાણલાલભાઈને એક વખત ઘણા વર્ષો પહેલાં જેથી મારા પિતાજીની હયાતી હતી એને મળવાને માટે ગયા ને બિચારાના આતેડા પડી જતા, બેહી ના હકતા, એટલે ભેઠાઈ કમર ઉપર વીટી અને 4-5 મિત્રો મારા બાપાની હારે ગયા હતા. ઓ ભટ્ટ આવો આવો, બિરાદર બિરાજો, આ એનો શબ્દ હતો. છેલ્લે એણીએ કહ્યું કે વેણીભાઈ ન દીઠું દ્વાર મેં તારું, દોડું ક્યાં બની દુર્બળ. ન દીઠું દ્વાર મેં તારું, દોડું ક્યાં બની દુર્બળ. હવે તો તું જ આવીને હૃદયના દ્વાર પાવન કર. આ તાકાત કે ભાઈ મારાથી તો દોડાય એમ છે ને, હતી ત્રેવડ બહુ દોડ્યો પણ ક્યાંય તારો દરવાજો ન મળ્યો. હવે જો તારે તારા નામની આબરૂ રાખવી હોય તો તું આવી જા, એટલે ખબર પડે કે તારામાં શું તાકાત છે. 1000 નામ છે ને એમાંથી એકાદા નામની તો તાકાત હશે ને. આ ભક્તનું હૃદય. સુદામાજી હરિસ્મરણ કરતા દ્વારિકા પહોંચે અને એમાં પણ દ્વારિકાની અંદર સોનાની નગરી. અને સુદામાને વિચાર આવ્યો કે ઓહો, મારી પત્નીએ કહ્યું ને એનું માનીને હું અહીં સુધી આવ્યો તો ખરો, પણ કંઈક ખોટું થયું, સમથિંગ રોંગ. અવાય નહીં. સોનાની નગરી. હવે આમાં મારો ભાઈબંધ ક્યાં હશે? અને કદાચ મને ન ઓળખે તો મને એમ કહી દે કે ભાઈ તું કોણ? હું તો યાર ભૂલી ગયો. તો યાદ રાખજો, જિંદગીમાં થવું હોય ને તો પાછળનો સમય ન ભૂલતા ભાઈ. જો સુખી થવું હોય તો પાછળનો ભૂલતા. આ બહુ સમજવા જેવી વાત છે. માણસો કોઈ દુઃખ ન કરતા, પણ એક ગામઠી કહેવતમાં નતા ને હુવા વાવ ખોદાવું કે કુવા. ન હોય ને રૂપિયા આવી પડે ને પછી તા ન જીરવાયો, અને એમાં એ બ્રાહ્મણ ફાટી પડ્યો, હાચવી ના હકે. લુવાણા ઉપર હચવાઈ રહે, વાણિયા વળી એના કરતા આગળ. અને એમાં મારી પાસે આવીને કહો બાપા મરી ગયા. અરે પણ હું તો જીવું, મરી ગયા શું કરે? ગે ફેરે 40 પેટી કમાણા હતા ને આ ફેરે 10 પેટી થઈ. લે તો એ મરી ગયો. હવે આને કેમ સમજાવો? સુદામાજી વિચાર કરે, આ સોનાની નગરી, આટલા દ્વારપાલ, એમાં એ સુદામાને જોઈને દ્વારપાલે કહ્યું કે હે વિપ્રદેવ, કેનું કામ છે? એટલે સુદામાજીએ ટૂંકી વાત કરી કે ભાઈ અહીંયા જો હું માગવા આવ્યો નથી, મારે કાંઈ જોતું નથી, પણ તારાથી બને ને તો આ તારા ગામનો રાજા છે ને એને જઈને કે તમારો બચપણનો મિત્ર તમને મળવા માગે છે અને એનું નામ સુદામો છે. ભગવાનના પાર્ષદો દ્વારપાલ પણ બહુ સિદ્ધાંતી હતા.
એણીએ કહ્યું કે હા બ્રહ્મદેવ, આપ અહીં બિરાજો, અહીં બેસો, અમે ખબર કરીએ. ભગવાન દ્વારિકાધીશ નિજ મંદિરમાં 7મા ઓરડે બિરાજતા હતા અને ત્યાં આવી દ્વારપાલોએ નમસ્કાર કર્યા, કુર્નિશ બજાવી અને કહ્યું કે પ્રભુ, આપના કોઈ બચપણના મિત્ર આપને મળવા આવ્યા છે અને એમનું નામ સુદામા. નામ સુદામો કર્ણે પડતા. કર્ણ એટલે કાન ઉપર, સુદામા શબ્દ સાંભળા ભેરું તો ભગવાનને એકદમ શોટ લાગ્યો, કરંટ આવ્યો, ઊભા થઈ ગયા. હે મોટા ભાઈ, ભગવાને ગડગડતી હળી કાઢી. એક એક દરવાજે 2 ચોક્યા તલવારો લઈને ઊભા હતા, ભાલાઓ લઈને ઊભા હતા. સાવધાન સાવધાન. એકદમ રસ્તો થવા માંડ્યો. અષ્ટપટરાણીઓ વિચારમાં પડી ગયા કે આ શું થયું, આને આ ક્યાં જાય? અરે ચરણની પાદુકા ભૂલી ગયો, ગડગડતી હળી કાઢીઓ. બહાર આવી રાજમહેલના ઉંબરે સુદામાજી તો ઊભા જ શાંતિથી. મોટા ભાઈ, આટલા શબ્દ ભગવાન બોલી ન શક્યા. મિલન મધુરું રાય રંકનું, મિલન મધુરું જગનાયકનું. એક રાય છે, એક રંક છે, એક દુનિયામાં બુઢેલો જીવ છે, એક દુનિયાનો નાથ છે, જગતનો નાથ. મિલન મધુરું રાય રંકનું. આ સુદામાજી મોટા ભાઈ ભેટી પડ્યા. રાણીઓ તો પાગલ બની ગયા કે ઓહો, આનો ભાઈબંધ, આવો ભાઈબંધ, ચીથરે હાલ, ફાટેલી ધોતલી, ફાટેલી આંગણી, ફાટેલ પાઘડી તોરણ જેવી. આનો ભાઈબંધ. અત્યારના જમાનાની વચમાં વાત કરીએ તો હજી તો હગાઈ થાય ને ત્યાં પછી બધાના પરિચયો માંડે. મારો ભાઈબંધ છે, આ ફલાણો મારો ભાઈબંધ છે. પછી હરગે ને મરે હોય એમાં ને એમાં. 15 દી ન થાય તો કે હવે હગાઈ મૂકી દેવી. મારી પાસે કટલાય હવે સવારથી સાંજ સુધી આવા. કાં તો કે જરાક મોબાઈલમાં વાત ન કરીને એમાં પછી છોકરીએ કહ્યું કે આ બરોબર નથી. છોકરી મુકાવી દે હગાઈ. હા, કાં તો કે એને મેં 2 વાર ફોન કર્યા તો એમ કહ્યું કે હમણાં કામમાં છું ને ફોન કાપી નાખ્યો. પપ્પા આ છોકરો નહીં હાલે. હા, હું નામ નહીં દઉં પણ મારે અહીંયા લુહાણા સમાજ બહુ આવે, ઘણા આવે, જોકે બીજાએ આવે પણ આમાં કોઈ લુહાણા સમાજ માઠું ન લગાડતા. અમારે બ્રાહ્મણોએ સાચી વાત તો કેવી જ જોઈએ. કારણ તો કે હવે બેબી ના પાડે જ મહારાજ, મગો તો મૂકી દો. અટાણથી જો ખાટું પડી ગયું તો પછી એમાં મીઠું કેમ નાખવું? એ કોઈ દી હાજુ ન થાય. ઠીક છે, સુદામાજીને ભગવાન ભેટા, નયન આંખમાંથી અશ્રુઓની ધાર. મિત્ર મિત્રને મળે છે. અને મિત્ર કોને કહેવાય? દુર્ભિક્ષે રાષ્ટ્ર વિપ્લવે યતિષ્ઠસી સબાંધવ. ભાઈ મિત્ર દુઃખમાં ખંભો ભટકાડીને ઊભો રહીએ ને, મુંજામાં હાલાલ હું છું ભેરો. ખાવા તો બધાય ભેરા થાય હો, પણ જ્યારે અટાટની આવી પડે ને ત્યાં આવીને ઊભો રહ્યા કે અરે હાલ હાલ હું છું. આનું નામ મિત્ર કહેવાય. સુદામાજીને એકદમ કહ્યું કે મોટા ભાઈ અહીં બેહાય, અહીં ઊભાય, હાલો હાલો અંદર હાલો. સુદામાજીને લઈ અને ભગવાન દ્વારિકાધીશ રાજમહેલમાં, અને એમાં પણ સોનાના સિંહાસન ઉપર ભગવાને વિચાર દ્વારકાધીશે કર્યો કે મેં આ મારા ભાઈબંધનું કોઈ દી કાંઈ ન કર્યું, એમાંય પાછો આ બ્રાહ્મણ. અને આજે આવ્યો તો આવી બ્રાહ્મણની પૂજા કરવાનો મોકો નહીં મળે. એટલે સોનાના સિંહાસન ઉપર, અને એમાં પણ શાસ્ત્રમાં શું લખે
ષડરજ્ઞા ભવન્ત્યાચાર્ય પ્રિય સ્નાતક વૈવાહ્યો રાજા પ્રતિસંવત્સરાન્વિત નરહરેયો ઋત્વિજાસનમાહાર્ય સાધુ ભવાન મામ અર્ચય. આટલા જણાની આ રીતે મધુપર્કથી પૂજા કરવી જોઈએ. પ્રિય પ્રિય પોતાનો અતિ નજીકનો એને પ્રિય કહેવાય. ભગવાને સોનાના સિંહાસન ઉપર સુદામાને બિરાજમાન કર્યા. રૂક્ષ્મણીને આજ્ઞા કરી કે આ બ્રાહ્મણનું ચરણ ધોવાનું છે. અને આ બ્રાહ્મણનું ચરણ એટલે બ્રાહ્મણા જંગમમ તીર્થમ ત્રિષુ લોકેષુ વિસ્તૃતામ येषां वाक्योदकेनैव शुद्ध्यन्ते मलिनो जना. બ્રાહ્મણ એટલે હાલતું ચાલતું તીર્થ છે. ગંગામાં જઈને ડૂબકી મારો તઈએ પવિત્ર થવાય. બ્રાહ્મણ બંને ભાઈઓ આનંદપૂર્વક આ કાર્ય થયું. સુદામાએ વિચાર કર્યો કે જ્યાં સાક્ષાત શ્રીયપતિ ભગવાન કેવો છે, દ્વિતીય સ્કંધની અંદર સુખદેવજીએ કહ્યું, એ પછી ભગવાન કેવા છે, શ્રીયપતિ યજ્ઞપતિ ધરાપતિ ધિયામ પતિર. પરમાત્મા શ્રીયપતિ મતલબ કે 14 લોક બ્રહ્માંડનો નિયામક છે. લક્ષ્મી જેના ચરણમાં છે અને એને હું 4 મુઠ્ઠી પવાની ધરું ને તો એ સારું ના લાગે. આપણે ક્યાં કંઈ જોઈએ. ગીતાના સિદ્ધાંત મુજબ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાને કહ્યું કે ફૂલ પાખડી એક છેલ્લે પાણીની ચમચી, આવું તમે મને કાંઈ પણ અર્પણ કરો તો હું તમને આપું. આપો તો આપું. ભગવાન પણ બહુ લોભીઓ છે. આપો તો આપે, એમને એમ ના આપે. સુદામાજીએ વિચાર કર્યો આપણે ક્યાં જોઈએ, જોઈએ તો આપવું ને, આપણે કંઈ જોતું નથી. એટલે આ 4 મુઠ્ઠી પવા આને નથી દેવા. ઓલાના મનમાં એવો ભાવ હતો કે આને આ ન દેવાય, અને ઓલાને એમ કે મને કંઈક આપે તો આપું. હવે હામાં અંદરો અંદર હરગ મટામટ થઈ ગયા. ગામડાની ભાષામાં હરગ મટામટ. આને એમ કે કંઈક આપે, ઓલો કે આપણે કંઈ જોતું નથી, આપણે કંઈ આપવું નથી. બપોરના ભોજન હારે લીધા, આગ્રહ કરી કરીને જમાડ્યા. અને એમાંય આગ્રહ કરતા આવડવો જોઈએ. એમાંય જો વેવાઈ પક્ષવાળા જમવા બેઠા હોય, એમાં એ દીકરીના હાહરાવાળા આવ્યા હોય, અને એ પછી દીકરીના હાહરાવાળાઓને કેમ જમાડાય, આવડે તમને? ના આવડે. ના આવડે. હું કહું ને ના આવડે. તમે પીરસવા જાઓ એટલે હું દઉં, અરે દઉં ન કહેવાય, ઝીકી દે. દઉં હું દઉં એટલે સમજવું કે નથી ખવડાવવું એટલે બતાડે જ કે શ્રીખંડ દઉં. અરે દઉં નહીં, હરગાવી દે ખવડાવવું હોય તો, નહીતર મૂકે કોર. અમારા બ્રાહ્મણોની અંદર એક શ્લોક છે, હાહા દદ્યાત ઓહો દદ્યાત, અરે દદ્યાત તર્જની કંપયો શિર કંપી દ્વયમ દદ્યાત ના દદ્યાત સિંહ ગર્જને. પીરસવા જાવ ને ત્યારે નહીં જોઈએ, હું કરે. અમારા કિશોરને ટેવ છે હું કરે. હા, એટલે અમને તો ખબર છે કે આને ટેવ છે. જીકો એટલે જીકે હોય એમાં. ખબર જ છે કે ખાઈ જવાનો છે. પછી બીજી ફેરે જાવ ને એટલે કે આમ કરે, નહીં જોઈએ નહીં જોઈએ.
આમ એક આંગળી બતાડે, નહીં જોઈએ. એટલે એમ કે એક લાડવો તો હરગાવતો જા, હા ભાઈ મૂકતો જા, આમ માથું હલાવે, આમ હા આમ ન કરે પણ માથું હલાવે. અને માથું હલાવે ને એના ભાણામાં 2 ધરબી દેવાઓ. હે તો પછી દેવું કે ને નહીં. તમે પીરસવા જાઓ ને, ન દદ્યાત સિંહ ગર્જને. હે આમ આડો હાથ કરી દે ને, હા હા ક્રોસ. ભલી 5 સ્ટાર હોટલોમાં ખાવા તમે જાઓ, ખબર છે ને તમને, મને નહીં. એટલે ઓલી કંઈ કાચની થાળી હોય ને એમાં 2 ચમચા આમ રાખે, ક્યાં થાય કે પૂરું. એટલે અહીંયા એ વાત તો ક્રોસ જ આવ્યો ટૂંકાણમાં. એ 5 સ્ટાર હોય કે ઓટલે બેહીને આહેડતા હો, એમાં કંઈ ફેર ના પડે. હે પણ ન દદ્યાત સિંહ ગર્જને. ઠીક છે, સુદામાજીને ખૂબ આગ્રહ કરીને જમાડ્યું. બંને ભાઈઓ આરામ કરવાને માટે ભગવાન પોતાના ખંડમાં લઈ ગયા. મોટા ભાઈ અહીં આવી જાઓ. હે સુદામાજી પોટલી હંતાડે રાખે છે આમ. છેલ્લે ભગવાનને થયું કે હવે આમાં કંઈક કરવું પડશે. હે મોટા ભાઈ, અમારા ભાભી ને છોકરાઓને, અરે ભાઈ બધા આનંદમાં હો. આ પણ મોટા ભાઈ તમે આવ્યા થઈને આ પોટલી આમાં શું છે? અરે કનૈયા, એમાં તો મારી સેવા છે. ધન ભાગ ધન ઘડે. એ રૂક્ષ્મણી એક થાળ લઈ આવો, મોટા ભાઈના ઠાકોરજીને પધરાવી એના દર્શન કરીએ. અને સુદામો મૂંઝાણો કે આમાં તો પવાય છે, ઠાકોર ક્યાં ગોતવો? અને એટલી વારમાં તો ભગવાને પોટલી ઝટી લીધી. સુદામાજીએ કાનમાં કહ્યું કે કનૈયા, આપણે આશ્રમમાં ભણતા ને, ગુરુના આશ્રમમાં ઉજ્જૈન, હે ત્યાં તું ઘણી વાર કહેતો કે મને પૌવા ભાવે, હું તારા માટે પૌવા લઈ આવ્યો છું. ઓહો, રૂક્ષ્મણીને ભગવાન કહે છે કે કલ્યાણી, ભક્તના ઘરની ભેટ મોટો ટોપ લઈ આવો. સુદામાને થયું કે આબરૂ ગઈ. 4 મુઠ્ઠી પૌવા હાટું વાટકી હોય, ડીશ હોય, પણ 100 માણાની દાળ રંધાય એવડો ટોપ ન હોય. હે પણ હવે અહીંયા બોલાય નહીં કંઈ. ભાઈ મોટો બધો ટોપ આવ્યો. પરમાત્માએ માયા કરી ચિથરું ખોલ્યું. જ્યાં જમીન ઉપર મૂકે સાચું પીતાંબર, 1 2 3 4 7 ગાંઠ ખોલી. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, માત્સર્યતા, એક ગાંઠ પરમાત્માએ ખોલી નાખી. ભગવાને પોતાના કર કમલમાં પૌવા લીધા, ધારણ કર્યા અને ટોપમાં પધરાવ્યા ને, ત્યાં તો ટોપ એકદમ છલકાવા માંડ્યો. સુદામાના હૃદયની અંદર આંખમાં પ્રેમના અશ્રુ આવી ગયા કે ના, મારો ભાઈ મારી આબરૂ નહીં જવા દે. હે આ ચિથરામાંથી પીતાંબર થઈ ગયા. હે મારા ભાઈએ મારી આબરૂ બચાવી. અને અંતે 1 મુઠ્ઠી પૌવાની આરોગી અને ભગવાને વિચાર્યું કે અકિંચનમ હિ ધનમ શિલોંછનમ. આણીએ જિંદગીમાં કદી કોઈ દી માગ્યું નથી, વગર માગે સિદ્ધિઓ રવાના. બીજી મુઠ્ઠી આરોગી કે જેવા હોનાના મેલ છે ને એવા એના મેલ, બીજી મુઠ્ઠી. અને ત્રીજી મુઠ્ઠી હાથમાં લઈ વિચાર કર્યો, આટલી બધી રાણીઓ છે, શું કરવું જાય? ભલે ને બ્રાહ્મણની સેવા કરવા જાય. ત્યાં રૂક્ષ્મણી ચમકી ગયા. હા હા હા, ઘણું આપ્યું, ઘણું આપ્યું, ઘણું આપ્યું. સુદામો વિચારમાં પડી ગયો કે પૌવા મારા ખાઈ ગયો ને ઓલી કે ઘણું આપ્યું. આ 2 જણા હરખા જ છે હોય કે. હે પૌવા મારા ખાઈ ગયો, આપ્યું હજી કંઈ નથી. અને ઓલી ઘરવાળી કે ઘણું આપ્યું. હે અણીમાં, ગરિમા, લઘીમાં, પ્રાપ્તિ, પ્રાકાશ્ય, ઈશિતા, વશિતા, આવી સિદ્ધિઓને રવાના કરી કે જાઓ ઉપડો. હે હોનાના મહેલ બન્યા. અને એ વખતે ભગવાનને રૂક્ષ્મણી કહે છે કે પ્રભુ, અમારા માટે તો ભક્તના ઘરની ભેટ આપો. હે ભક્તના ઘરનો પ્રસાદ અમને તો આપો. ભગવાને 1 મુઠ્ઠી પાછી પધરાવી.
એ પૌવાની અંદર 56 ભોગમાં જે સ્વાદ ન હોય ને એ સ્વાદ ઈ પૌવાની અંદર હતો. કેમ કે એની અંદર ભાવની પ્રધાનતા છે. ભાવની પ્રધાનતા વિના કદાચ હોનાનો કોરિયો ખવડાવે ને, શ્રીખંડપુરી ખવડાવીને માથામાં એડી દાસનો જોડો મારે ને, એના કરતાં તો એ તંદીનો ટાઢો રોટલો ને બરેલી ખીચડી હારા. પણ આ શ્રીખંડપુરીને દીવાહરી મૂકી દેવાય, આમાં કંઈ ના વરે. વાસ્તવમાં પરમાત્માએ સુદામાજીનું ખૂબ ખૂબ કાર્ય કર્યું. પછીની કથામાં એવું કહે છે કે સુદામાજીને ભગવાને માયા દેખાડી, માયાનું દર્શન જે ભાગવત અંતર્ગત નથી, અન્ય ગ્રંથોમાં એના ખુલાસા છે. અને આ સુદામાજીનું ચરિત્ર, આની પછવાડેનો સિદ્ધાંત એક જ છે, અને એ સિદ્ધાંત એટલે અકિંચન. સ્વે સ્વે કર્મણ્યભિરતઃ સંસિદ્ધિ લભતે નર. ભગવદ્ ગીતાનો સિદ્ધાંત, ભાગવતનો સિદ્ધાંત એ એવું કહે છે કે ભાઈ તમે તમારા કર્મમાં તત્પર થાઓ, તમે તમારું કર્મ કરો તો આફેડું એનું ફળ મળવાનું જ છે. પણ કર્મ એવું કરો કે જે તમારું અને તમારા પરિવારનું પણ કલ્યાણ કરે. આપણે તો બાવળ વાવીને પછી કહીએ કે આમાં માંગરોળી કેરી, આ તમારા ઘરે ઉગતી હોય તો ભલે, તમારે ઘરે ઉગે, કારણ કે વિજ્ઞાન આવી ગયું ને, એટલે બાવળ વાવીને એ કેરી તમે ઉગાડી શકતા હશો. પણ શાસ્ત્ર ના પાડે જ ભાઈ કે આ બધી વસ્તુઓ સુદામાજીએ જિંદગી પર્યંત અયાચિત વ્રત લઈ અને જગતના નાથને પણ નમતું નહોતું જોઈખું આ બ્રાહ્મણ. અને 4 વર્ણમાં સર્વથી ઉત્તમ પ્રથમ જ વર્ણ બ્રાહ્મણનો છે. બ્રાહ્મણોસ્ય મુખમ આસીત. આપણા પુરુષ સૂક્તની અંદર કહ્યું છે કે 4 વર્ણ પરમાત્માના અંગમાંથી પ્રગટ થાય, ભગવાનના મુખમાંથી. અરે ગીતામાં એ જ કહ્યું, ચાતુર્વર્ણ મયા સ્રષ્ટા ગુણ કર્મ વિભાગ. આ સિદ્ધાંત મુજબ પરમાત્માના મુખમાંથી બ્રાહ્મણોસ્ય મુખમ આસીત. બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ બધાય પરમાત્માના અંગમાં, પણ સર્વપ્રથમ બ્રાહ્મણ. સિદ્ધાંત ક્યાં છે કે સુદામાજીએ પરમાત્માની ભક્તિ કરી, પણ અકિંચન ભક્તિ. આપણે તો સવારથી સાંજ સુધી 100 માળા ફેરવીને કહીએ કે 3 પ્રકારની ભક્તિ છે ને, સાત્વિક, રાજસિક ને તામસિક. ભક્તિના પ્રકાર 3, સાત્વિક, રાજસિક અને તામસિક. એમાં તામસિક ભક્તિ એટલે 100 માળા કરીને કહીએ કે ફલાણો મારો દુશ્મન છે, એને ઉડાડી દો. લે, તારી 100 માળા કરી હતી એટલા હાટું કરી? નકામી છે. તામસિક નકામી. રાજસિક 100, 200, 500, 1000, લાખ માળા કરીને વાડી દેજો, બંગલા દેજો, મોટર દેજો, ધન દેજો, દોલત દેજો. એટલે ભગવાન બીજું કંઈ ન દે પણ દોલત તો આપે જો. આવે એટલે વાહામાં એક ઠપકારે આમ જોઈ જાય છે કોઈ ને, જાય ને એટલે પેટમાં લત મારતી જાય, દોલત. બીજી પેટમાં મારે 8 મણ લાકડામાં હમાઈ જાય ને ત્યાં સુધી દીકરો સીધો ન થાય હો, પાછો ઊભો ન થઈ શકે. આપણે તો લાખ જપ કરીને કહીએ કે ભગવાન, અરે હું કરવા, પણ તમારા ભાગ્યનું છે એટલું તમને મળવાનું છે. કોક દી હિતો ઘરમાં ઓયડામાં બેહીને વિચાર કરો કે ભગવાને આટલું બધું આપ્યું, જતી આપણી લાયકાત? વગર માઈગે વગર લાયકાતે કેટલું આપે. એ પરમાત્મા પ્રેમનો સમુદ્ર છે, પ્યાર કા સાગર હૈ. અને આ નારાયણ પ્રભુ સુદામાજીએ ભગવાનની ભક્તિ કરી. ત્યાંથી આગળ વેદ સ્તુતિ ન ઈતિ. અને ન ઈતિ એટલે
જેનો કદી અંત નથી આવતો. નાન્યઃ પંથા વિદ્યતે યનાય અયનાય અન્ય પંથા ન વિદ્યતે અયમ જનાનામ ન વિદ્યતે કિંચિત માર્ગમ તસ્માત નાન્ય પંથા વિદ્યતે યનાય. વેદ વેદાંત અને ઉપનિષદ અને એમાં પણ પરમાત્માએ એવું કહ્યું, વેદ પણ એમ કહે કે નાન્ય પંથા, સરેન્ડર, સર્વે તજીને ભજીએ ગોવિંદને. સર્વનો ત્યાગ કરી, સર્વનો ત્યાગ એટલે આ દુનિયાના વ્યવહારોની અંદર રહીને પણ ભગવાનનું સ્મરણ. દુનિયામાં સરસો રહે મન મારી પાસ. કમળ, કમળ કરતાં પણ છાસના માખણનો ઇતિહાસ જુઓ. માખણ કેમાં બને? છાસમાં. અને એ માખણ જ્યારે બને, એ માખણનો લાડવો પાછો તમે એમાં ભેરવી દો તો એ પાછું માખણ છાસમાં ભરે નહીં. છાસમાં માખણનો લાડવો તૈરે રાખે, પણ ભરતો નથી. એનું નામ માખણ. એમ માખણ જેવા બની અને આ દુનિયામાં રહ્યો અને ભગવાનનું ભજન કરો. ટૂંકાણમાં ન ઇતિ, જેનો કદી અંત આવતો નથી. હરિ અનંત, હરિ કથા અનંતા. પરમાત્મા અનંત છે, હરિ કથા અનંત છે. બોલો સોનાલાય માત કી, બોલો સોનાલાય માત કી જય. હરિ અનંત છે, હરિની કથા પણ અનંત છે. પરમાત્માની કૃપા, અને આ પરમાત્માની કૃપાથી વેદ સ્તુતિ, અને વેદ સ્તુતિમાં પણ એમ કહ્યું કે પરમાત્મા અનંત છે. અને એ અનંત એટલે તું છો અનંત હે પ્રભુ, હું શું કરું સ્તવાન. તું છો અનંત હે ગુરુ, હું ક્યાં કરું નમન. અનંત, જેનો કદી છેડો નથી આવતો, એ પરમાત્મા અનંત છે. અને એટલે જ કહ્યું કે હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાનને મેળવવાને માટે સુદામાએ અકિંચન વ્રત લીધું અને ભગવાનને એ સુદામાજીનું કાર્ય પૂર્ણ કર્યું. વેદ પણ એમ કહે છે કે પરમાત્મા એને મળવાને માટે આ માર્ગ સિવાય, મતલબ કે ગુરુનું શરણ સ્વીકારો અને ગુરુ જે માર્ગ બતાડે એ માર્ગ ઉપર હાલ્યા જાઓ તો અવશ્ય ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ગોવિંદ કરતાં પણ ગુરુની મહત્તા મોટી છે. શાસ્ત્રમાં એમ કહે કે ભગવાન કરતાં પણ ગુરુ મોટો છે. એણે માર્ગ બતાડ્યો ને. પરમાત્મા તરફ હાલવાની કેડી બતાવી કે ભાઈ રામ પાસે જવું તો આમ જવાય, કૃષ્ણ આગળ જવું તો આમ જવાય. રામ કૃષ્ણ તમે ગમે એ કયો, દેવ તો બધા એ જ છે. અહીંયા પરમાત્મા વેદ સ્તુતિની અંદર એવું કહ્યું કે ભાઈ જીવ નિર્ગુણ નિરાકાર થઈ અને પરમાત્માના શરણે જાય તો અવશ્યમેવ એ જીવનું કલ્યાણ થાય. 10મ સ્કંધ એના 90 અધ્યાય અને આ 90 અધ્યાયની અંદર આ રીતે ભગવાનની કથાઓનું વર્ણન કર્યું. હવે આપણે 11મા સ્કંદની કથાનો પ્રારંભ કરશું અને આ 11મા સ્કંદની કથામાં યોગેશ્વરોની કથા આવશે.
વર્તમાન આપણી કથામાં યોગાનું યોગ, ભગવતી જગદંબા માં સોનલના આશીર્વાદ અને પરમાત્મા દ્વારકાધીશની કૃપા. મારે વિશેષ તો નથી કહેવું, પણ શ્રી સામતભાઈ, શ્રી દીપકભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી હરીશભાઈ વગેરે આ પ્રસંગમાં પધાર્યા. ખરેખર બહુ આનંદની વાત છે. અને વધારે નહીં બોલું, પણ હમણાં મે મહિનામાં ભાઈ શ્રી સામતભાઈના દ્વારા મોટો બધો યજ્ઞનો, અને આ યજ્ઞ એટલે કન્યાદાનનો યજ્ઞ. અનેક પ્રકારના દાન શાસ્ત્રોમાં કયા છે જ, પણ કન્યાદાન જેવું દાન અદ્ભુતમાં અદ્ભુત. અને એ કન્યાદાન એ મહત્વનું, અને એમાં એ કોઈ પણ ભેદભાવ વિના, કે આને કે ઓને એમ નહીં, પણ દરેકને, કોઈ પણ જ્ઞાતિ, સર્વ જ્ઞાતિ, અને આ સર્વ જ્ઞાતિનું આ પ્રમાણે કન્યાદાનનું કર્મ શ્રી સામતભાઈ દ્વારા થવાનું છે. તો માં ભગવતી જગદંબા સોનલના આશીર્વાદ, પોતિયાઈની મહેરબાની અને એના આશીર્વાદથી તમારું કાર્ય સફળ થાય એવી એક બ્રાહ્મણ તરફથી હાર્દિક શુભેચ્છા અને હાર્દિક આશીર્વાદ, કે માં ભગવતી તમને ખૂબ સફળ કરે. ઓ લલિતભાઈ, હરિભાઈ, આટલું બધું સ્વાગતંતે નમસ્તુભ્યામ બ્રહ્મન કેમ કરવાણી વા. અદ્યના પિતર તૃપ્તા અદ્યના પાવિતમ ગુલામ અદ્ય શ્રેષ્ઠ ક્રતુરયમ ભવાનાગતો ગૃહા. यदीदयच्छब्बसरित प्रजात तस्मः शुद्रवीणं देहि चित्रम्. गोवर्धननाथ की जय. अरे भाई, ખરેખર આજે જગદંબાની, ઈષ્ટદેવની, દ્વારકાધીશની પૂર્ણ કૃપા, પરમાત્માની, કે આજે આ સપ્તાહ પ્રસંગ, અને આ સપ્તાહ પ્રસંગની અંદર અમારો બ્રહ્મ સમાજ શ્રી ભરતભાઈ શુક્લ, એમની જોડે પધારેલા વિદ્વાન શ્રી લાલા મહારાજ વગેરે બધાય, જોકે મને તો બાપ તરીકે માને કે બાપા તમે મોટા. મેં કહું ભાઈ આમાં મોટું કોઈ નથી, ડાબે ખંભે જનોઈવાળા બધાય હરખાય. તું બ્રાહ્મણ છો, હું એ લોટ માગું ને તું એ લોટ માગ, આપણું બેયનું કામ જ માગવાનું છે. અને અમારા એક બાપા કહેતા કે આપો આપો જીવે તમારો બાપો, નહીતર મરી જાય હો, ધ્યાન રાખજો. હા, એમ નહીં, પણ હરિહર પરમાત્મને નમો નમઃ. વેદવ્યાસ સવાલ્મીક શુકગુરુ ચરણ કમલા નમો નમઃ.
ગુરવે નમઃ પરમ ગુરવે નમઃ પરાત્પર ગુરવે નમઃ શ્રી જગદંબાય નમઃ. શ્રીમદ ભાગવત 11મા સ્કંધના કથાની અંદર 10મા સ્કંધના 90 અધ્યાય પૂરા કરી અને 11મા સ્કંધની કથા. આ 11મા સ્કંધમાં 9 યોગેશ્વરોની કથા. 9 યોગેશ્વરો અને દત્તાત્રેય મહારાજના 24 ગુરુઓ એની કથા. ગંગાના પરમ પવિત્ર દિવ્ય અને અદ્ભુત શાંત કિનારા ઉપર પરીક્ષિત રાજા અન્ન જળનો ત્યાગ કરી ભગવાનનું નામ સાંભળવા બેઠા. અને એ વખતે સુખદેવજી મહારાજને એની વિનંતી કરી કે મહારાજ, ભગવાન દ્વારિકાની અંદર બિરાજતા હતા, આટલું બધું કાર્ય કર્યું, 18,000 અક્ષોણી સેના, મહાભારતની કપાણી, ટૂંકાણમાં મહાભારત જેવું ભયાનક યુદ્ધ થયું. અંતે ધર્મ એવ હતો હંતે ધર્મો રાક્ષતે રાક્ષતે. ધર્મની સ્થાપના, અને આ ધર્મની સ્થાપના પરમાત્માની કૃપાથી થઈ. એ પરમાત્મા દ્વારિકાની અંદર હવે વિચાર કરે કે આપણે આ કૃષ્ણ અવતાર લીધો, અને આ અવતારની અંદર આપણા કામ કેટલા બાકી રહ્યા. જેમ આપણે એક ડાયરીમાં લખીએ ને કે આજે આ કામ, આજે આ કામ, આજે આ કામ, હવે આ કરવાનું. એમ ભગવાન દ્વારિકાધીશ દ્વારિકાની અંદર ક્રતવા દૈત્યવધમ કૃષ્ણ સરામો યદુવિવૃત ભૂવોવતાર યદવારં જવિષ્ઠામ જનયન કલીમ. સુખદેવજીએ કહ્યું કે રાજાન, દ્વારકાધીશ વિચાર કરે કે આ બધુંય થઈ ગયું, અને હવે બાકી શું રહ્યું? હવે બાકી ભગવાને ડાયરીનું પાનું જોયું કે બાકીમાં હું. હાવ સામાન્ય ભાષામાં કહું તો આપણે બધા ગામમાં ખરીદી કરવા નીકળીએ ને, ચિઠ્ઠીમાં લખ્યું હોય કે માણે ચોકમાંથી, શાક માર્કેટમાંથી આ લેવું જ, પછી આ બંગડી બજારમાંથી આ લેવું જ, કાપડ બજારમાંથી આ લેવું જ, એમ બધું જોઈને હવે આ બાકી. એટલે પછી સાયકલ, સ્કૂટર કે રિક્ષા એની કો હલાવીએ, કાં તો કે વાં લઈ લ્યો. દ્વારિકાધીશ જગન નિયંતા પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ પરમાત્મા, એણીએ વિચાર્યું કે આ કૃષ્ણ અવતાર 125 વર્ષનો હતો, હવે ધીરે ધીરે પૂરું થાય, અને હવે બાકી તો કે હા, એક મોટું કામ બાકી છે. અને આ મોટું કામ એટલે યાદવ કુટુંબ. જ્યાં સુધી મારા કુટુંબને સાપ ન લાગે ત્યાં સુધી આ મૂકીને જવાય નહીં. પરીક્ષિતે પૂછ્યું કે મહારાજ, આ યાદવો કાયમ ભગવાનની ભેરે રહેતા હતા, આવા વિદ્વાન હતા, જ્ઞાની હતા, અને આ યાદવો એને સાપ લાગે? અરે દ્વારકાધીશ એની ભેરા હતા, તો એને સાપ લાગે? અને આ યાદવો બ્રહ્મણ્યાનામ વદન્યાનામ નિત્યં વૃદ્ધોપસેવિનામ વિપ્રસાપકથમભૂત વૃષ્ણિનામ કૃષ્ણચેતસામ. વૃષ્ણિનામ કૃષ્ણચેતસામ. આ યાદવો જેની હારે દ્વારકાધીશ હતા, છતાં એને સાપ લાગે? તો કે હા લાગે. ભગવાનથી એ ન થાય. કેમ? તો કે કર્મ કોઈને છોડે નહીં. ગીતામાં જ લખ્યું જ ભગવાને
કે હજારો વર નહીં કરોડો વાર આવો પણ અધૂરું હોય તો ધક્કા ખાવા જ પડે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછી. હે પણ આવ્યા વિના તો છૂટકો જ નથી. કર્મ ન છોડે. તો આવા યાદવોને તો કે હા ક્યારે, અને એ પણ બ્રાહ્મણ દ્વારા સાપ કે હા બધાયમાં બ્રાહ્મણ મોર હોય ને. હે અમારા એક વડીલ હતા એ કહેતા કે હોરીનું નારિયેળ કોણ, તો કે ગોરે ના પાડી કે મુહૂર્ત ન થાવતું. લે હા ઘણા મારી પાસે લગ્ન જોવરાવી જાય ને પછી કંઈક તકલીફ પડે ને એટલે પાછા આવીને કે મારે તો આ મુહૂર્ત વાં એમ કહ્યું કે ગોર ના પાડે. હું કહું હા ભાઈ ગોર ના પાડે તો મુહૂર્ત ના આવે હો, ત્યાં તો ઓલો ભૂગી શકે એમ ન હોય એટલે ગોરને આડો ધરી દ્યો. પછી ઘણા એમ કે અમારામાં તો છે ને ગોરે ના પાડી ખોરો ભરાતો નથી, બેઠો ખોરો ભરવો. હવે ગોર શું કરવા ના પાડે પણ તારે ખવડાવવું નથી એમ કે ને. પણ હલકું ના મરીનું એમ ગોર મતલબ કે બ્રાહ્મણ, હે હોરીનું નારિયેળ. અને એમાં પણ એક વખત સંધ્યાનો સમય હતો અને ત્યારે ભગવાનના બાળકો અને આ બધાય ભેરા થઈ જાંબુવતીના દીકરા સાંબકુમારને બૈરાનો વેહ પહેરાવ્યો. આ વેહ પહેરાવી અને પિંડારા દ્વારકાની બાજુમાં છે, આ પિંડારા તીર્થની અંદર 7 ઋષિઓ તપ કરે ત્યાં આગળ આવ્યા. આ બાળકોના મનમાં બ્રાહ્મણોની મસ્કરી કરવાનો વિચાર આવ્યો અને સ્ત્રીનો વેહ પહેરાવી બ્રાહ્મણો આગળ આવી અને કહ્યું કે હે ગોર, અમારા ભાભી અમારી ભેગા આવ્યા જ અને એની આ પહેલે ફેરી પ્રસૂતિ છે, તો એની આ શું આવશે? એટલે છોકરાઓને એમ કે બ્રાહ્મણો એમ કહેશે કે આ દીકરો આવે કાં દીકરી આવે, બેય કોર ખોટા પાડવા. એટલે હાજર કર્યા, પૂછ્યું ને ત્યારે બ્રાહ્મણોએ નાક પકડ્યું એટલે સમાધિ ચડાવી. સમાધિ ચડાવવા માત્રમાં બ્રાહ્મણોને ખબર પડી કે ઓહો ઓની ઈચ્છા છે જગતનો નાથ, હે એની ઈચ્છા છે કે આપણા દ્વારા યાદવ કુટુંબને સાપ લાગે. હે હવે જો ભગવાનની ઈચ્છા હોય તો એ કઈ આપણાથી વરે નહીં પાછી. એટલે બ્રાહ્મણોએ કહ્યું કે તો દઈ દઈએ. એટલે સમાધિ મૂકીને કહ્યું કે અરે મૂર્ખાવ, તમે બ્રાહ્મણોની મસ્કરી કરવા આવ્યા? હે તો યાદ રાખો કે એક તો આ બાઈ નથી પણ પુરુષ છે. હે તમે એને આવા ખોટા વેહ પહેરાવ્યા અને તમે પૂછો જ કે શેનો જન્મ થશે? મુસલામ કુલનાસના. એક લોઢાનો ટુકડો જન્મશે, લોઢાનું હાંબેલું, અને આ લોઢાનું હાંબેલું જન્મશે ને તમારા યાદવ કુટુંબનો ધનોત્પન્નો. અને એ વખતે શુક ભગવાન પરીક્ષિતને કહે છે કે છોકરાઓ ડરી ગયા કે ઓહો આ શું કર્યું, આપણી ભૂલ થઈ ગઈ ભાઈ. કેમ કે ભગવાને તો ના પાડી હતી કે મારી પાસે બ્રાહ્મણનો કજિયો લઈને ના આવજો, કારણ કે ઓલો નૃગ રાજા કાકિંડો બનીને કુંડમાં પડ્યો તો ગાયોના દાન દેતો તો ઓલાની ગાય ઓનાથી દેવાઈ ગઈ. પછી સમાધાન કરાયું કે ભાઈ એક નહીં તને બીજી હું આપું, પણ બ્રાહ્મણ માને મરે પણ માને નહીં. 2 જણા મૂકે દાન, આપેલું દાન ઘરને ઉંબરે મૂકીને વયા ગયા. હવે પરિણામ એ આવ્યું કે રાજા તો મરણ પામ્યો, પણ યમરાજાએ કહ્યું કે હે રાજન, તે ખૂબ દાન આપ્યા પણ આ એક પાપ તે નથી કર્યું, પણ ઓલા બ્રાહ્મણ બાંધીને ઉંબરે મૂકીને વયા ગયા, દીધેલું દાન તારા ઘરમાં રહી ગયું. હવે તો કે તારે કાકિંડો બનવું પડે, તો પેલા પાપ ભોગવવું જ કે પૂન. એટલે આણીએ કહ્યું કે બાપા પેલા કાકિંડો બનાવ ને. હે એટલે આ ટુકાણમાં પૂરું થાય. એટલે ભગવાને એનો ઉદ્ધાર કર્યો. તેદી જ કહ્યું તું કે ભાઈ બ્રાહ્મણનો ઝઘડો લઈને મારી પાસે ના આવતા. આ યાદવના બાળકો યાને કે ભગવાનના બાળકો વિચાર કરે
કે હવે આ કેને કહેવા જવું. અને ત્યારે નાના એટલે કે ઉગ્રસેન, કંસના પિતા અને ભગવાનના નાના એની આગળ જઈ અને આ બાળકોએ કહ્યું કે બાપુજી, એ દાદા, અમે આ કમાણી કરી આવ્યા. આ મુસલ એટલે લોઢાનું સાંભેલું, અને આ સાંભેલા દ્વારા આપણા યાદવ કુટુંબનો સંહાર. હવે વિચાર કરે કે શું કરવું. ઉગ્રસેને કહ્યું કે ક્યાં બતાવો જો કેવું છે. તો હાથ એકનું લોઢાનું સાંભેલું. ઉગ્રસેને કહ્યું કે આનો પાવડર કરીને દરિયામાં નાખી દ્યો. ઇતને સે ક્યાં હોગા, અવડાકથી શું થાય? અરે આપણું યાદવ કુટુંબ કેવડું, 56 કોટી યાદવ, 56 કરોડ. અવડું યાદવ કુટુંબ, એમાં આટલા ટુકડાથી શું થાય? આજ્ઞા થઈ અને એનો ભૂકો કરી 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 અને દરિયામાં નાખવા માંડ્યા. અવશિષ્ટ ભાગ, એક છેલ્લો કટકો કોઈ સંજોગોમાં ઘસાતો નથી. કાનસ મારી મારીને થાયકા પણ અણી નીકળે, ઓલું તીર હોય ને એવું થઈ ગયું. છોકરાએ વિચાર કર્યો કે આનાથી શું થાય, કર ઘા કર્યો ને ત્યારે દરિયામાં એક માછલો, એને વિચાર થયો કે મને ખાવાનું મળ્યું. એણીએ મોં ખોલ્યું અને એના મોંની અંદર આ ટુકડો જઈ ચડ્યો. જરા નામના પારાધીએ દરિયામાં ઝાડ ફેંકી અને કર્મનો બંધન કોઈને ન છોડ્યો. માછલું ઝાડમાં આવી ગયું અને આ માછલું ઝાડમાં આવ્યું ને, માછલાને ચીર્યું તો એમાંથી આ લોઢાનો ટુકડો. જરા પારાધીએ વિચાર્યું કે અનેન બહુધામ હિંસામ કરોમી. ઓહો, અદ્ભુત કટકો, આની કોઈ દી ધાર ન કટાવી પડે. અને એટલે જ કહ્યું એક કવિએ કે ભગવાનનો ચોપડો એકદમ ચોખ્ખો હોય. દ્રોણ, શિશુપાલ, યાદવો, ભીમ, યમદૂત જેવા એ બધાનો ફેસલો જગતનાથે કર્યો. કલમમાં કૃષ્ણજી કુશળ કહેવા. ભગવાનની કલમમાં કોઈ દી ફેર ન પડે. આપણા મહેતાજી તો ઘણી ભૂલ કરી બેહે, પણ ઓના ચોપડામાં કોઈ દી ભૂલ ના હોય. અહીંયા તો કાયદેસર એટલે કાયદેસર. આ વાર લાગે કદાચ, ભલે લાગે, પણ હોય ક્લિયર. શ્રીમદ ભાગવત 11મા સ્કંધની મુક્તિ લીલા. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ ભાગવતજીના સુબોધિની ભાગવતની અંદર આ 11મા સ્કંદની કથાને મુક્તિ લીલા કહી. પણ છેલ્લે આશ્રય એટલે ઘણા વાદ વિવાદ કરે કે એલા ભાઈ, પેલા આશ્રય હોય કે છેલ્લે આશ્રય હોય. ટૂંકી વાત કરી, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે. નિત્ય સેવા નિત્ય કીર્તન ઉત્સવ, નિરખવા નંદ દુલાલ રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાહી રે. આ જગતની અંદર મુક્ત થયા પછી આવવું તો પડે. ગીતા વાંચો, ગીતામાં એવું કહ્યું છે, ક્ષીણે પુણ્યે મૃત્યુ લોકે વિશંતિ. માની લ્યો કે 5 લાખ 50 લાખ કે 50 અબજ બેંકમાં પડ્યા હોય તમારા, ક્યાં સુધી વ્યાજ ખાધે રાખો ખૂટી તો જાય ને. હવે એ તમારું વ્યાજ ખૂટી ગયું પછી તમે ચેક લખો તો શું થાય? રકમ ખવાઈ ગઈ પછી હવે રકમ ખવાઈ જાય તો ચેક પાછો આવે. ક્યાં તો કે તારા ખાતામાં કંઈ છે નહીં. એમ પુણ્યનું ખાતું જ્યાં સુધી વાંચે ત્યાં સુધી ભગવાન કે દીકરા આવતો રે, સ્વર્ગમાં રહેવું જ ને રાખું. પણ જેવું પુણ્યનું બેલેન્સ પૂરું થાય ને એટલે ભગવાન કે જા કમાયા, તો પાછું અહીં આવવું પડે. એટલે હરિના જન તો મુક્તિ ન માગે. ભગવાનના ખરા ભક્ત
એ ભગવાનના ભક્ત છે ને એ કોઈ દી મુક્તિ ન માગે, પણ એ તો એમ કહે કે અમારે દુનિયામાં ભલે કરોડ વાર આવવું પડે પણ તારા દર્શન થાય, તારી સેવા થાય, તારી ભક્તિ થાય, જન કલ્યાણ થાય. જન કલ્યાણ તો આત્મકલ્યાણ, અને આત્મકલ્યાણથી પરમ ગતિની પ્રાપ્તિ. અત્યારના શ્રીમદ ભાગવત 11મા સ્કંધની આ મુક્તિ લીલા, અને મુક્તિ લીલામાં યાદવ પરિવારને શાપ ત્યાં સુધીની કથા કહી અને અત્યારના કથાના પ્રસંગને આપણે વિરામ આપશું. અત્યારના યજમાનો આરતી પૂજા કરવા આવે. આવતીકાલે સાંજના 5 વાગ્યે શ્રી ભાગવતજીની પોથીનું વિસર્જન થશે. વાઘેશ્વરીના મંદિરેથી પોથી પધરાવી એટલે 4 થી 5 હુંડીની કથા. હુંડીની કથા વંચાઈ જાય એટલે ત્યાર પછી માતાજીઓ, બહેનો, દીકરીઓ વાતે ગાતે પોથી પધરાવી અને વાઘેશ્વરી માતાના મંદિરમાં પધરાવશે. તો આવતીકાલનો આ પ્રસંગ અહીં પરિપૂર્ણ થાય. આવતીકાલે સાંજે પાછું શ્રીનાથજીની ઝાંખી શ્રી પ્રકાશભાઈ રૂપારેલ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળવાળા એ લોકો આવશે અને રાત્રે 9 થી 12 શ્રીનાથજીની ઝાંખીનું કાર્ય કરી અને આ ભગવાનની કથા એનું આ આવતીકાલે છેલ્લું સ્ટેશન અહીં ભગવાનના ચરણમાં અર્પણ કરશું. અને આવતીકાલે આ કાર્ય પૂર્ણ થાય. બરોબર. બીજા નંબરમાં કે આજે રાત્રે સત્સંગ છે અને સત્સંગમાં શક્ય હોય એટલા ભાગ લેજો. બીજું કે અત્યારના ખીરની પ્રસાદી ભગવાનને ધરેલી છે ભાગવતજીની પોથીને, એટલે મહાપ્રસાદ કહેવાય. એટલે શક્ય હોય તો બધાએ આ મહાપ્રસાદ અને પવાનો પ્રસાદ પણ બધાઈને અર્પણ કરજો. બોલો દ્વારિકાધીશ કી, શ્રી ગિરિરાજ ધારણ કી, શ્રી ગોવર્ધનનાથ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. અન્ય વૈષ્ણવોએ ભાગવતજીનું પૂજન કરવા આવવું હોય તો આવી શકે.